હેલો દોસ્તો, હું છું રામ. સ્વાગત કરું છું તમારું કરંટ ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં. જય હનુમાનજી દોસ્તો આજના વિડીયોમાં આપણે આજે 2 આનાનો સિક્કો આવે છે તેની વાત કરવાના છીએ. તો એના વિશે જાણીએ તો આ જે કોઈન છે તે 1950, 1954 અને 1955 આ 3 સાલમાં છપાયેલ છે અને ત્રણેય સાલમાં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે. એ છે બોમ્બે મિન્ટ. ઓકે, તો આ 3 સાલમાંથી એક સાલમાં જે કિંમત છે તે એક્સ રેર તરીકે માનવામાં આવે છે, જેની ખૂબ કિંમત છે. તો ત્રણેય સાલ વિશે પહેલાં જાણીશું અને જોઈશું કે કઈ સાલમાં આની કિંમત ખૂબ વધારે છે. તો કિંમત જાણ્યા પહેલાં આપણે એની ડિટેલ્સ જાણી લઈએ. મેટલ છે કોપર નિકલ, વેઇટ 5.83 ગ્રામ, સાઇઝ 25.40 mm અને શેપ સ્ક્યોર વિથ રાઉન્ડ કોર્નર. વાત કરીશું દોસ્તો પહેલાં 1950ની સાલમાં. તો નોર્મલ કન્ડિશનમાં 350થી 500 રૂપિયા સુધી કિંમત ધરાવે છે અને યુએનસીમાં હોય તો 1000થી 1500 રૂપિયા સુધી કિંમત છે. આગળ 1954, તેમાં પણ સેમ એ જ છે, 350થી 500 રૂપિયા સુધી નોર્મલમાં અને યુએનસીમાં 1000થી 1500 રૂપિયા. હવે જોઈશું આપણે 1955ની સાલ છે તેમાં આ સિક્કો કિંમતી છે. હવે તેની કિંમત કેટલી છે તે જ જોઈશું. તો વાત કરીએ ને તો નોર્મલ કન્ડિશનમાં જો આ સિક્કો હોય 1955ની સાલનો તો 10,000થી લઈ અને 20,000 સુધી છે. અને જો યુએનસી કન્ડિશનમાં હોય, એકદમ ક્લિયર સિક્કો હોય યુએનસી કન્ડિશનમાં, તો 35,000 રૂપિયા સુધી મળી શકે છે. અને નોર્મલ હોય એનાથી થોડોક ડાઉનમાં, જેમ કે એક્સેપ, તો 25,000 રૂપિયા સુધી મળશે. બાકી જો યુએનસી કન્ડિશનમાં હશે ક્લિયર સિક્કો તો 35,000 સુધી આની કિંમત છે, જે એક્સ રેર તરીકે માનવામાં આવે છે. અને આ ત્રણેય સાલ વિશે વાત કરીએ, આપણે પહેલાં જણાવી દીધેલ છે. ત્રણેય સાલમાં એક જ મિનિટમાં છાપવામાં આવેલ છે બોમ્બે. ઓકે, અને હવે ફરીથી એક વખત સિક્કો જોઈ શકો છો. આગળની બાજુ 2 આના અને આ બાજુની સાઈડમાં લખેલ છે 2 આના હિન્દીમાં, અને નીચે 1955 સાલ છે અને તેની નીચે તેનું મિન્ટ માર્ક છે. હવે વચ્ચે જોશો તો આજે અશોકા લાયનનું જે ચિત્ર બનાવેલ છે, અને પાછળની સાઈડ વાત કરીએ તો ફરતી સાઈડમાં રાઉન્ડની અંદર લખેલ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, અને નીચે સ્ટારનું નિશાન છે અને વચ્ચે અશોક સ્તંભ છે. તો સિક્કો એકવાર ધ્યાનથી જોઈ લેજો, જે સામે પણ તમે જોઈ રહ્યા છો. તો આજનો વિડીયો બસ એટલો જ હતો આ સિક્કા વિશે. જો આ સિક્કો કોઈ પાસે હોય કોઈ પણ સાલમાં તો તે કોમેન્ટમાં જણાવજો, તેમાંથી તેને વોટ્સઅપ નંબર મળી જશે. તો બસ આજનો વિડીયો એટલો જ હતો. મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.